હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10 ગણિતની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, તો ફટાફટ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એને વિશે આપણે આજે વાત કરીશું અને એની સાથે સાથે આગળના ચેપ્ટર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે પ્લે લિસ્ટની લિંક મૂકી છે, ત્યારે તમે આગળના ચેપ્ટર્સ જોઈ શકશો. અને એની સાથે સાથે તમારે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વેબસાઇટની લિંક છે, ત્યાં જઈને તમે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ એક્સેસ કરી શકો છો. અને અમારી સાથે જોડાવું હોય તો વોટ્સએપ ચેનલની લિંક નીચે અવેલેબલ છે, એમાં તમે જોડાઈ શકો છો, અમને ફોલો કરી શકો છો. ઓકે, ચલો. તો અહીંયા આગળ આપણે પહેલા જોઈશું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર જે છે તો એમાં દ્વિચલ છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો મતલબ શું થાય? તો પહેલા તો દ્વિચલ, તો તમારે આ સમજવાનું છે બેટા. સૌથી પહેલા બેટા દ્વિચલ એટલે શું? દ્વિચલનો મતલબ થાય છે બે ચલ. એટલે જેટલા પણ સમીકરણ હશે એમાં બે ચલ હશે, એક x હશે અને એક y હશે. ઓકે, એક x અને એક y હશે, અને x અને y અને બંનેની ઘાત એક એક હશે. એટલે આવી રીતે હશે. ધારો કે આવું લખેલું હોય 3x + 4y + 3 = 0, અથવા તો 3 ને આ બાદ લઈએ તો -3 લખાય. તો 3x + 4y = -3. બરાબર? તો આ બંને જે છે આ બંનેને સુરેખ સમીકરણ કહેવાય. x ની ઘાત 1 છે અને y ની ઘાત પણ 1 છે. તો દ્વિચલ મતલબ બે ચલ, x અને y બે ચલ છે, બંનેની ઘાત 1 1 છે, એટલે આપણે એને સુરેખ કહીએ. તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. અને આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે તો સુરેખ કેમ કહેવાય છે? કેમ કે જ્યારે બે આપણે આનો આલેખ દોરશું તો આનો આલેખ જે છે એ હંમેશા રેખા જ હોય. રેખાને આપણે સુરેખ કહીએ. સુરેખ, સુરેખ. તો બે ચલ વાળું સુરેખ સમીકરણ છે. મતલબ કે આનો આલેખ દોરવાથી મને સુરેખ સમીકરણ, મને રેખા મળે છે, એટલે આપણે એને સુરેખ કહીએ છીએ. અને બે ચલ છે તો આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર? પણ જો અહીંયા આગળ એક સમીકરણ છે 3x + 4y + 3 = 0, અને બીજું કોઈક સમીકરણ છે 4x + 7y + 3 = 0. તો આ પણ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે અને આ પણ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે. બટ જો હું આ બંનેને એક સાથે બોલું તો આ બંનેને એક પેર બની કહેવાય. પેર એટલે કપલ બની કહેવાય. તે કપલને કહેવાય યુગ્મ. કપલને શું કહેવાય? યુગ્મ કહેવાય. તો આ બે સમીકરણ સાથે હોય તો એને આપણે કહીશું દ્વિચલ સુરેખ સમીકરણનું યુગ્મ છે. તો આપણે જે આ ચેપ્ટરમાં ભણવાના છીએ, આપણે જે આ પ્રકરણમાં ભણવાના છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે જેટલા પણ દાખલા હશે એ બધા દાખલામાં તમારે શું ધ્યાનમાં રાખવાની છે કે સમીકરણ યુગ્મ હશે, એટલે કે બે સમીકરણો હશે. અને અહીંયા આપણે કરવાનું શું છે? તો જ્યારે પણ આપણે રેખા દોરીએ છીએ ને બેટા, જ્યારે પણ આપણે રેખા દોરીએ છીએ તો અને યુગ્મ, યુગ્મ એટલે બે રેખા દોરવી પડશે. તો આવી શક્યતાઓ છે, એક રેખા આ છે અને એક રેખા આ છે. તો આને સમાંતર રેખાઓ કહેવાય. જ્યારે સમાંતર રેખા હોય, બરાબર, તો એ હંમેશા છેદે નહીં, એ છેદશે નહીં. છેદશે નહીં મતલબ શું? એકબીજાને કોઈ જગ્યાએ કાપશે નહીં, એને છેદશે નહીં કહેવાય. ધારો કે એક આ રેખા હોય અને બીજી જે છે એ બીજી એની ઉપર જ હોય, બંને એકબીજાની ઉપર જ છે, તો આને કહેવાય સંપાતી રેખા. સંપાતી રેખા કહેવાય. સંપાતી રેખા એટલે શું? બંને એકબીજાની ઉપર જ છે, એક્ઝેક્ટ, મતલબ કે એક જ રેખા છે. કહેવાનો મતલબ છે કે બે સમીકરણ યુગ્મ છે પણ બંને સમીકરણ યુગ્મનો હું આલેખ દોરીશ તો આલેખમાં બંને એક જ રેખા નીકળશે. આલેખમાં બંને એક જ રેખા નીકળશે, તો સંપાતી રેખા કહેવાય. અને ત્રીજી શક્યતા આવી છે કે એક રેખા આમ છે અને એક રેખા આમ છે, તો આને છેદતી રેખા કહેવાય, પણ એક જ બિંદુમાં છેદતી રેખા. એક જ બિંદુમાં છેદતી રેખા. આ ત્રણ શક્યતાઓ છે. કાં તો રેખા સમાંતર હોય તો છેદ બિંદુ મળે નહીં. સંપાતી રેખા હોય તો કેટલા છેદ બિંદુ મળે? સંપાતી રેખા હોય તો અનંત છેદ બિંદુ મળે. કેમ અનંત છેદ બિંદુ મળે? કેમ કે આ છેદ બિંદુ હોય, આ બધા જ છેદ બિંદુ હોવાના ને, અનંત છેદ બિંદુ મળે. અને રેખા તો ફેલાતી જ જાય છે, આ બાજુ પણ જાય છે આ બાજુ પણ જાય છે. અમિતાભ બચ્ચન વાળી રેખા નહીં, આ બાજુ પણ જાય છે આ બાજુ પણ જાય છે. તો જ્યારે સંપાતી રેખા હોય ત્યારે અનંત છેદ બિંદુ મળે.
સમાંતર રેખા હોય ત્યારે કોઈ છેદબિંદુ ના મળે, અને એક જ બિંદુમાં છેદતી રેખા હોય તો એક છેદબિંદુ મળે. તો આ જે આપણે પ્રકરણ ભણી રહ્યા છીએ એ પ્રકરણ ભણવાનો મેઇન હેતુ એ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના છેદબિંદુ શોધવાના. છેદબિંદુ શોધવાના. સમાંતર હોય તો જો સમાંતર હોય તો મળવાનું જ નથી, પણ જો સંપાતી હોય તો છેદબિંદુ અનંત હોવાના છે, અને છેદતી હોય તો છેદબિંદુ એક હોવાનો છે. તો આપણે આ જે આખું આ પ્રકરણ છે, આખા પ્રકરણનો હેતુ શું છે? કાં તો ચેક કરો કે રેખા સંપાતી છે કે રેખા સમાંતર છે કે એક બિંદુમાં છેદતી રેખા છે, એવું કંઈક ચેક કરો. એની અલગ અલગ રીતો છે. કાં તો પછી જો એક જ બિંદુમાં છેદતી હોય તો છેદબિંદુ શોધો, એની અલગ અલગ રીતો છે. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે આ પ્રકરણની અંદર આપણે કરવાના છીએ. બરોબર? ક્લિયર થઈ જાય? તો સૌથી પહેલા આપણે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે સ્વાધ્યાય 3.1. હવે જે સ્વાધ્યાય 3.1 જે છે એમાં જે આપણે છેદબિંદુ શોધશું દ્વિચલ સુરેખ સમીકરણનું યુગ્મનું, એમાં આલેખની રીતથી શોધશું કે આલેખની રીતથી મારે બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લાવવો હોય તો શું લવાય. તો એના માટે આપણે સ્વાધ્યાય 3.1 જે છે એ જોઈએ, એમાં શું લખેલું છે સમજીએ અને એ પ્રમાણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. જોઈએ, ચલો. નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલ આલેખની રીતે શોધો. તો ધોરણ 10, આ x એટલે શું? 10 કહેવાય. આ રોમન લિપિ છે. ધોરણ x ના 10 વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે બેટા? તો જો કુલ વિદ્યાર્થીઓ છે 10. બરોબર? કુલ વિદ્યાર્થી છે 10. કોડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે, તો કાં તો છોકરીઓ હશે કાં તો છોકરા હશે. તો આપણે એવું માની લઈએ કે ધારો કે અને દ્વિચલ સુરેખ સમીકરણ મારે અહીંયા આગળ પહેલા યુગ્મ બનાવવું પડશે, અને બનાવ્યા પછી મારે આલેખ દોરવો પડશે ને એના પરથી મને છેદબિંદુ મળશે. તો મારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવું હોય તો મારે x અને y તો જોઈશે જ ને, બે ચલ તો મારે જોઈશે જ ને. તો છોકરી છે અને છોકરા છે, તો એમ કહું ધારો કે છોકરીની સંખ્યા x છે, છોકરીની જે સંખ્યા જે છે એ x છે એવું માની લઈએ. તો છોકરાની સંખ્યાને y ધાર દો. છોકરાની જે સંખ્યા જે છે એને આપણે y ધારી દઈએ. કુલ સંખ્યા કેટલી છે? 10 છે ને, એમ કે ધોરણ 10 માં 10 વિદ્યાર્થીઓ છે. તો મતલબ કે છોકરીની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો સરવાળો કહું તો 10 થવું જોઈએ. કુલ વિદ્યાર્થીઓ 10 છે. તો લખી શકાય, આવું કંઈક લખી શકાય બેટા કે x + y = 10. આપણને મળ્યું એક આ દ્વિચલ સુરેખ સમીકરણ. હવે જુઓ શું કીધું છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય, મતલબ કે છોકરીઓની સંખ્યા એ છોકરાની સંખ્યા કરતા 4 વધારે છે. મતલબ કે ધારો કે છોકરીની સંખ્યા x છે અને છોકરાની સંખ્યા y છે, તો એ બંનેની બાદબાકી 4 આવશે. કેમ 4 આવશે? છોકરીઓની સંખ્યા જે છે એ છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે, તો બેની બાદબાકી 4 થાય ને. હું એમ કહું કે મારી પાસે 10 ચોકલેટ છે અને તમારી પાસે 6 ચોકલેટ છે, તો મારી પાસે તમારા કરતા કેટલી ચોકલેટ વધારે છે? 4 ચોકલેટ. તેનો મતલબ શું થયો? મારી પાસે જે ચોકલેટ છે એ માઇનસ તમારી પાસે જે ચોકલેટ છે એની બાદબાકી કરો 4 આવે. કેમ કે મારી પાસે તમારા કરતા 4 ચોકલેટ વધારે છે. તો જેટલી છોકરીઓ છે એના કરતા છોકરાઓ 4 ઓછા છે, એટલે કે છોકરીઓ વધારે છે. કેટલી? 4 વધારે છે. તો છોકરીની સંખ્યામાંથી હું છોકરાની સંખ્યા બાદ કરું તો મને 4 મળે. તો અહીંયા મળી ગયું x - y. તો મને બેટા મળી ગયું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એક સમીકરણ છે x + y = 10 અને બીજું સમીકરણ છે x - y = 4. તો હવે આ બંનેનો મારે આલેખ દોરવાનો અને આલેખ દોરીને મારે સમીકરણથી જે છે ઉકેલ લાવવાનો છે. તો અહીંયા હું શું કરીશ ખબર છે બેટા? અહીંયા આગળ હું x અક્ષ ને y અક્ષ દોરી કાઢીશ. બરોબર? અહીંયા હું x અક્ષ ને y અક્ષ દોરી કાઢીશ. બરોબર છે? અહીંયા x અક્ષ ને y અક્ષ દોરી કાઢીએ છીએ. તો અહીંયા આપણે લઈ લઈશું 1 2 3 4 5 6. અહીંયા લઈશું 1 2 3 4 5 6. બરોબર? આ બાજુ આપણે લખી નાખીએ -1 -2 -3 -4 -5. -1 -2 -3 -4 -5 -6. આ આપણો આલેખ થઈ ગયો કહેવાય. હવે આ આલેખની અંદર આપણે એક સમીકરણ શું છે? એક સમીકરણ છે x + y = 10. જો તો એક સમીકરણ જે છે એ કંઈક આવું છે કે x + y = 10 છે. તો x ને કરતા બનાવી દઉં તો x બરાબર શું લખાય? y - 10 લખાય. બરાબર છે? આ એક આપણને થઈ ગયું. બરાબર? હવે બીજું સમીકરણ જો બીજું સમીકરણ છે કંઈક આવું
ક્યાં છે? હા, x માઇનસ વાય બરાબર 4. તો x માઇનસ વાય બરાબર 4 છે, અહીંયા લખી નાખું છું. x માઇનસ વાય બરાબર 4 છે, તો x ને કરતા બનાવી દો. તો x બરાબર શું લખાય? 4 વત્તા y. આ બીજું આપણને સમીકરણ મળી ગયું. હવે અહીંયા ટેબલ બનાવી દઉં. ટેબલ બનાવો. જો ટેબલ બનાવો તો તમને ઈઝી પડે. અહીંયા હું ટેબલ બનાવું છું. એમાં y ની અલગ અલગ વેલ્યુ લઈશ, x ની અલગ અલગ વેલ્યુ લઈશ, એ પ્રમાણે મને છેદ બિંદુ બધા બિંદુઓ મળતા જશે. બરોબર? અને એ બિંદુ મળતા જાય એમાં મારે રેખા દોરવાની. એવી જ રીતે અહીંયા પણ ટેબલ બનાવી દઉં. ચલો અહીંયા પણ ટેબલ બનાવી દઉં. અહીંયા જે આપણે ટેબલ બનાવીએ અહીંયા પણ x અને y લખી નાખીએ. બરોબર? અહીંયા તમારે આટલું તો કરવાનું જ છે. બરોબર? ચલો હવે આપણે અહીંયા આગળ જો અહીંયા આગળ જોયું, અહીંયા સુધી ખબર પડી ગઈ. આ મેં મૂક્યું, આ મૂક્યું. ઓકે, ચલો હવે આપણે અહીંયા આગળ આની રેખા, મેં કીધું હતું કે જે પણ સુરેખ સમીકરણ છે, સુરેખ સમીકરણ હંમેશા રેખા બતાવે. બરોબર? રેખા બતાવે છે તો આનો આલેખ પણ રેખા આવશે અને આનો આલેખ પણ રેખા આવશે. પણ આ બંને રેખા કયા બિંદુ આગળ છેદે છે એ તમારો ઉકેલ થયો કહેવાય. બરોબર છે? એ તમારો ઉકેલ થયો કહેવાય. તો જો અહીંયા આગળ હું પહેલા અહીંયા મૂકી દઉં, x બરાબર 7 મૂકી દઉં. ચલો x બરાબર 7 મૂકી દો તો y બરાબર શું થશે? x બરાબર 7 મૂકશો તો y બરાબર 17 થશે. જો x બરાબર 7 મૂકી દો, મૂકો x બરાબર 7, 7 10 17 થઈ જાય. બરાબર? અહીંયા ધ્યાનથી એકવાર જોઈ લો, તમને લોકોને આઈડિયા આવશે. બરાબર? x બરાબર 7 મૂકી દો તો y બરાબર 17 થાય. ક્લિયર થાય છે? રિપીટ કરું છું. શું કર્યું મેં અહીંયા આગળ? x બરાબર 7 મૂકી તો y બરાબર 17 થયું. પણ અહીંયા મારી ભૂલ છે સમીકરણ બનાવવા માટેની. અહીંયા મારી સમીકરણ બનાવવા માટેની ભૂલ છે, તો મને માફ કરજો. અહીંયા મેં જે ભૂલ કરી છે એ છે કે x બરાબર થશે 10 માઇનસ y. અહીંયા મેં નાની ભૂલ કરી નાખી. બરાબર? 10 માઇનસ y. મેં 17 આવી ગયું, બહુ મોટો નંબર આવી ગયો એટલે. ચલો x બરાબર 7 મૂકી દીધો તો y બરાબર શું થશે? જો અહીંયા x બરાબર 7 મૂકો. ચલો x બરાબર 7 મૂકો તો y આ બાજુ જાય પ્લસ y, પેલું માઇનસ y. y બરાબર 3 થાય. એટલે કે એક બિંદુ છે 7,3. આ રેખા જે છે એ x આમ 7 અને y આમ 3 હોય એમાંથી પસાર થાય છે. તો ધારો કે અહીંયા આગળ x આમ 7 લઈ લઉં અને y આમ 3 લઈ લઉં, મતલબ કે આ રેખા આ બિંદુમાંથી તો પસાર થાય જ છે. બરાબર? ક્લિયર થાય છે? 7,3 માંથી પસાર થાય છે. ચલો હવે એકવાર y બરાબર 0 લઈને મૂકો. તો y બરાબર 0 લઈને મૂકશો તો x બરાબર થશે 10. જો એટલે થોડુંક મારે અહીંયા આગળ છે ને આ રેખા ડ્રો કરવામાં થોડુંક મોટું કરી નાખ્યું છે એટલે અઘરું પડી જાય છે. નાનું કરશું તો વાંધો નહીં. બરાબર? નાનું કરી દઉં એટલે કોઈને વાંધો ના આવે. ચલો પહેલા મૂકતા જઈએ ને એ પ્રમાણે મૂકતા જઈએ. x બરાબર 7 અને y બરાબર 3 છે. ઓકે, તો અહીંયા મૂકી દઉં છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. હા, કોઈને ભૂલ ના થાય એના માટે આપણે થોડુંક નાનું કરી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા શું આવશે? -1 -2 -3 -4 -6 -7 -8 -9 -10. -1 -2 -3 -4 -5 -8 -9 -10. બરાબર? આ આલેખ દોર કાઢ્યો, નાનું કરી નાખ્યું થોડું, કારણ કે એ બિંદુ મોટા આવે છે. તો x બરાબર 7 ને y બરાબર 3 મૂકી દો. ચલો તો x બરાબર 7 ને y બરાબર 3 એટલે એક આ બિંદુ થયું. ચલો હવે તમે ચેક કરો, અને આ બંનેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, તમારે આમાં એકવાર x બરાબર 0 ને એકવાર y બરાબર 0 મૂકીને ચેક કરી જ લેવાનું, તો તમને બે બિંદુ બીજા મળી જશે. તો x બરાબર 0 મૂકો, અહીંયા x બરાબર 0 મૂકો, x બરાબર 0 મૂકો તો y બરાબર શું થયું? y બરાબર 10 થશે. તો x બરાબર 0 અને y બરાબર 10 એટલે આ બિંદુ થયું. બરાબર છે? અને એકવાર y બરાબર 0 મૂકો. ચલો આમાં y બરાબર 0 મૂકો, તો y બરાબર 0 મૂકશો તો y બરાબર 0 મૂકશો તો x બરાબર 10 થશે. બરાબર? તો x બરાબર 10 થશે એટલે આ બિંદુ થયું. તો આ રેખા જે છે એ આમાંથી પસાર થાય છે. આ મારી રેખા થઈ ગઈ કહેવાય. આ રેખા થઈ કહેવાય. એક આ બિંદુ, એક આ બિંદુ અને એક આ બિંદુ. બરાબર છે? આલેખની રીત પૂછાય તો આપણે આવી રીતે કરવાની, જેમાં આ જે રેખાનું સમીકરણ છે એ છે x બરાબર 10 - y. ચલો હવે આપણે આની વાત કરીએ.
ચલો હવે x બરાબર 7 મૂકી દો અહીંયા આગળ x બરાબર 7 મૂકો. ચલો અહીંયા 7 3 છે ને અહીંયા x બરાબર 7 મૂકો. 7 મૂકશો તો y બરાબર શું થશે? 3 થશે. 4 આ બાદ જાય એટલે અહીંયા 7 મૂકો. 7 બરાબર 4 વત્તા y, 4 આ બાદ જાય -4 થાય તો 3 થયું. તો એક 7,3 એટલે આમાંથી તો પસાર થાય જ છે. આ રેખા પણ પેલામાંથી પસાર થાય છે. જો મને છેદ બિંદુ મળી ગયું. બરોબર છે. એકવાર હવે શું કરવાનું? એકવાર x બરાબર 0 મૂકો અને y શોધો, અને પછી y બરાબર 0 મૂકો અને x શોધો. તો એકવાર x બરાબર 0 મૂકો તો y બરાબર શું થાય? x બરાબર 0 મૂકો તો y બરાબર -4 થાય. તો x બરાબર 0 અને y બરાબર -4 તો આ બિંદુ થયું કહેવાય. અને એકવાર y બરાબર 0 મૂકી દો તો x બરાબર 4 થશે. જો y બરાબર 0 મૂકો તો x બરાબર 4 થાય. તો 4,0 માંથી પસાર થાય છે. તો 4,0 માંથી પસાર થાય છે. તો આ જે રેખા છે એ રેખા કંઈક આવી રીતે પસાર થાય છે. આમ પસાર થાય છે. તો આ કયું થયું કેવાય બેટા? આ સમીકરણ થયું કે ભાઈ x બરાબર 4 + y. બરાબર? તો આ આલેખ થઈ ગયો જેમાં આ છેદ બિંદુ છે અને આ છેદ બિંદુ છે જેના યામ છે 7,3. પતી ગયું. આવી રીતે તમારે લોકોએ દાખલો જે છે ગણવાનો હોય. બરાબર? આ આલેખ દોરતા તમને આવડવો જોઈએ. અને આલેખમાં મેં શું કીધું? એક તો તમારે ખાસ છેદ બિંદુ છે. હવે છેદ બિંદુ આ જ બિંદુ લેવું કઈ રીતે ખબર પડે? તો જો આપણે આગળ છે ને, આગળ જતા આપણે આદેશની રીત ને લોપની રીત કરવાના છે. તો આદેશની રીત અને લોપની રીતથી પહેલા બાજુમાં રફ કામમાં આદેશની રીત અને લોપની રીતથી છેદ બિંદુ શોધી કાઢવાનો. અને એ જે છેદ બિંદુ છે એ તમારે આમાં યામમાં મૂકી જ દેવાનું. બરાબર? તમે આદેશની રીત અને લોપની રીત શીખશો ને એટલે તમને ખબર પડી જશે. એટલે આદેશની રીત અથવા લોપની રીતથી ઉકેલ શોધી કાઢો. એ ઉકેલ તમારા રફમાં તમને ખબર પડી ગઈ કે ધારો કે ઉકેલ આવ્યો 7,3. ધારો કે હું આને આદેશની રીતથી અને લોપની રીતથી ઉકેલું છું અને મારો આને આવી ગયો 7,3 આન્સર. તો એક બિંદુ 7,3 બંનેમાં મૂકી જ દેવાનું. બાકીના પછી બે પોઈન્ટ આ લઈ લેવાના. બરોબર? y બરાબર 0 મૂકો છો એટલે x બરાબર 10 છે. ક્લિયર છે? જો હવે બીજો એક્ઝામ્પલ જુઓ. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. બરોબર? તો હવે અહીંયા આગળ હું એવું ધારી લઉં કે ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા છે. ધારો કે એક જે પેન્સિલ છે, એક પેન્સિલ ની કિંમત x રૂપિયા છે. બરાબર? અને એક પેન્સિલ ને બીજું શું છે? જો પેન્સિલ અને બીજું શું છે? 7 અને પેન છે. તો એક પેનની કિંમત એ y રૂપિયા છે. તો એક પેનની કિંમત x રૂપિયા હોય તો 5 પેનની કિંમત શું થાય? 5 × x થાય. તો 5 પેનની કિંમત 5x થઈ અને 7 પેનની કિંમત 7y થઈ. તો 5 પેન્સિલની કિંમત અને 7 પેનની કિંમતનો સરવાળો જે છે એ 50 રૂપિયા છે. તો બરાબર 50 લખાય. આ એક સમીકરણ મને મળ્યું. એક પેનની કિંમત x રૂપિયા તો 5 પેનની કિંમત 5x રૂપિયા. એક પેનની કિંમત y રૂપિયા તો 7 પેનની કિંમત 7y રૂપિયા અને બંનેનો સરવાળો 50 રૂપિયા છે. હવે આગળ જોઈએ શું કીધું છે? તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેન હોય તો 46 રૂપિયા થાય છે. જો 7 પેન્સિલ હોય તો કેટલા રૂપિયા થાય? 7x. 7 પેન્સિલ હોય તો 7x અને 5 પેન હોય તો 5y. તો વત્તા 5y કરું તો એનો જે સરવાળો છે 46 રૂપિયા થાય છે. એનો સરવાળો જે છે એ 46 રૂપિયા થાય છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. હવે જો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો જે કીધું છે તો અહીંયા પહેલા મેં જે આગળ તમને કીધું તે પ્રમાણે જે આગળ તમને શીખવાડવાનો જ છું લોપની રીત ને આદેશની રીત. બટ એકવાર હું લોપની રીતથી રફ કામમાં આનો ઉકેલ શોધી કાઢું એટલે મને ઉકેલ મળી જાય. પછી મારે કરવાનું છે આલેખની રીતથી જ. બટ પહેલા લોપની રીતથી હું આલેખ આ શોધી કાઢું. તો ધારો કે અહીંયા 5x છે વત્તા 7y બરાબર 50 છે. અહીંયા આગળ 7x છે વત્તા 5y બરાબર 46 છે. આ બંનેનો હું બધા લોપની રીતથી એનો દાખલો ઉકેલી કાઢું. તો આને હું 7 વડે ગુણી કાઢું, આને હું 5 વડે ગુણી કાઢું. લોપની રીત શું છે આગળના લેક્ચરમાં તમે શીખવાડીશ. બટ અત્યારે તમને બતાવું છું. તમે એ લોપની રીત શીખી લેશો ને પછી તમે પહેલા તમારા લોપની રીતથી એનો આન્સર શોધી જ કાઢવાનો. તો આને 7 વડે ગુણું. બરાબર? આને 7 વડે ગુણું તો શું થાય? 7 × 5 35x વત્તા 49y બરાબર 7 × 5 35 એટલે કે 350. આ આખા સમીકરણને મેં 7 વડે ગુણું અને આ આખા સમીકરણને 5 વડે ગુણું તો 35x વત્તા 25y બરાબર
46 ગુણ્યા કરવાના છે 5, બરોબર. તો 46 ગુણ્યા 5 કરી નાખીએ તો 5 6 30 વધી પડી 3, 5 ચોક 20, 3 23, 230. તો લખી નાખીએ 230, બરાબર. હવે માઇનસ 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 કરી દઈએ તો આ કેન્સલ થઈ જાય. અહીંયા બચે 24y. 24y બરાબર થાય અહીંયા આગળ 120, તો 24 પંચા 120 થાય, તો y બરાબર થયું 5. જો y ની વેલ્યુ મને 5 મળી. અમે બીજી મેથડથી કર્યું છે જે આપણે આગળના લેક્ચરમાં શીખવાના છે. તો y ની મૂલ્ય મળ્યું 5, તો y નું મૂલ્ય 5 છે, 7 પંચા 35, પેલી બાદ જાય -35, 15, એટલે x નું મૂલ્ય 3 મળશે. તો મને ઉકેલ મળી ગયો, મને જવાબ ખબર પડી ગઈ 3,5. મેં રફ કામમાં કર્યું, મને જવાબ મળી ગયો 3,5, બરાબર. એ 3,5 મને જવાબ મળી ગયો છે, મેં રફ કામમાં જોઈ લીધો, કેમ કે મારે કરવાની છે આલેખની રીત ને. બટ એની પહેલા મેં 3,5 થી મને જવાબ મળી ગયો કે આ મારો જવાબ છે. એટલે કે હું આનો આલેખ દોરીશ અને આનો આલેખ દોરીશ તો બંને રેખાઓ આ બિંદુમાંથી પસાર થશે, એ મને ખબર પડી ગઈ છે. પહેલા આ રફ કામમાં કરી દેવાનું. હવે આપણે આગળ વધીએ. તો જો હવે આપણે આલેખ દોરી દઈએ. હવે આપણે આલેખ રીત કરવાની છે, જે આપણે એકચ્યુઅલી એક્ઝામમાં પેપરમાં કરવાની છે. તો અહીંયા 5x + 7y બરાબર 50 છે. તો અહીંયા લખી નાખીએ 5x + 7y બરાબર 50. અને બીજું શું છે? જો 7x + 5y બરાબર 46. અહીંયા છે 7x + 5y બરાબર 46 છે, બરાબર. હવે મારે અહીંયા આલેખ દોરવાનો છે, તો અહીંયા હું આલેખ દોરી કાઢીશ, કારણ કે મારે આલેખ રીતે સોલ્યુશન લાવવાનું છે ને. પણ મને જવાબ પહેલેથી ખબર છે, આ રહ્યો જવાબ છે, મને પહેલેથી ખબર છે, બરાબર. ચલો અહીંયા આગળ લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા લખી નાખીએ 1 2 3 4 5 6 7. અહીંયા લખી નાખીએ -1 -2 -3 -4 -5 -6 -7. -1 -2 -3 -4 -5 -6 -7. અહીંયા આગળ આપણે અહીંયા x ને કરતા બનાવી દઈએ. તો 5x બરાબર શું લખાય? 50 - 7y. તો x બરાબર શું લખાય? 50 - 7y ના છેદમાં 5. તો અહીંયા હું ટેબલ બનાવીશ. ટેબલમાં અહીંયા આગળ લખી નાખીશું x અને y, બરાબર. પહેલું બિંદુ છેદ બિંદુ લઈ લેવાનું, બરાબર. અહીંયા આગળ શું થશે? 7x બરાબર 46 - 5y. તો x બરાબર શું થયું? 46 - 5y ના છેદમાં 7 થાય. અને અહીંયા પણ હું ટેબલ બનાવીશ, બરાબર. અહીંયા પણ હું ટેબલ બનાવીશ, એક x અને એક y મૂકી દેવાનું. હવે મને જવાબ ખબર છે 3,5. 3,5 મને જવાબ ખબર છે. એનો મતલબ શું થયો? હું આમાં x બરાબર 3 મૂકીશ તો y ની વેલ્યુ 5 જ આવશે. જો 7 તરી 21 કરો, બરાબર. x બરાબર 3 મૂકી દો. આમાં તમે x બરાબર 3 મૂકશો ને તો y ની વેલ્યુ 5 જ આવશે. જો x બરાબર 3 મૂકો, 5 તરી 15 થાય, 15 પેલી બાદ જાય તો -15 થાય, તો 50 - 15 35 થાય, -7 પેલી બાદ થાય. તમે કરીને જુઓ, તમને આઈડિયા આવશે. જો આમાં x બરાબર મૂકી દો 3 મૂકશો તો 50 - 7y ના છેદમાં 5, તો 5 તરી 15 ઉપર જાય, બરાબર. 50 - 7y એટલે કે 7y આ બાજુ આવ્યું, 15 પેલી બાદ જાય એટલે 50 - 15 થાય, એટલે કે 7y બરાબર 35 થાય, એટલે કે y બરાબર 5 થાય. જો આવ્યું y બરાબર 5, એટલે કે આ ઉકેલ છે. એટલે અને સેમ ટુ સેમ તમે આમાં કરશો તો આમાં પણ તમે x બરાબર 3 મૂકશો તો y બરાબર 5 આવશે. બંનેમાં મને ઉકેલ ખબર છે. તો પહેલા આ રેખા દોરીશું. તો આ રેખા એક 3,5 માંથી પસાર થાય છે. તો x નો આમ 3 અને y નો આમ 5, મતલબ કે આમાંથી પસાર થાય છે. હવે બાકીના બે બિંદુ શોધવા હોય ને તો હવે આમાં x બરાબર 0 મૂકી દો. ચલો આમાં x બરાબર 0 મૂકો, શું થાય? 0 બરાબર 50 - 7y ના છેદમાં 5, તો 0 થવાનું છે. 0 બરાબર 50 - 7y, તો 7y બરાબર 50, એટલે y બરાબર શું થયું? 50 ના છેદમાં 7. તો x બરાબર 0 મૂકવાથી અહીંયા 50 ના છેદમાં 7 આવે છે y નું મૂલ્ય. x બરાબર 0 મૂકવાથી 50 ના છેદમાં 7, 50 ના છેદમાં 7 એટલે સીધું 49, 7 પોઈન્ટ સમથિંગ થાય. કરો 50 ના છેદમાં 7, તો 7 પછી આવે. ધારો કે 7 પછી છે તો અહીંયા છે, મતલબ કે આ બિંદુમાંથી પસાર થાય છે. x એમ 0 અને y એમ 7 પછી છે. y એમ 50 ના છેદમાં 7 છે, મતલબ કે 7 પછી છે, તો એક આ બિંદુ થયું. હવે એકવાર આની અંદર y0 મૂકી દો. y0 મૂકશો તો જો આમાં y0 મૂકો શું થાય?
એમાં y0 મૂકશો તો x બરાબર શું લખાશે 50. આ 0 થઈ જશે છેદમાં 5 તો x બરાબર 10 થયો. તો કે y0 છે ત્યારે x 10 છે તો 10,0 માંથી પસાર થાય છે 10,0 આ થયું તો મને અહીંયા રેખાનું સમીકરણ મળી ગયું. આ મને રેખાનું સમીકરણ મળી ગયું. જે રેખા છે એ છે x બરાબર આ જે રેખા છે x બરાબર 50 - 7y/5 છે. હવે આ જે રેખા દોરીશ એ રેખા બી આમાંથી તો પસાર થવાની જ છે મને ખબર જ છે. હવે એકવાર x0 મૂકો અને y શોધો અને એકવાર y0 મૂકીને x શોધો. ચલો હવે આમાં એકવાર x0 મૂકો. ચલો x0 મૂકો તો આ 0 થાય તો y 9 પોઈન્ટ સમથિંગ થશે. જો અહીંયા x બરાબર 0 મૂકો x બરાબર 0 મૂકો તો 0 બરાબર 46 - 5y/7 તો 0 બરાબર 46 - 5y તો 5y બરાબર 46 થાય તો y બરાબર 9 બરાબર 0.2 થયું. 9.2 એટલે 7 થી પણ ઉપર. ધારો કે એ આ ઉપર છે એવું માન લઈએ બરાબર અહીંયા આગળ છે એવું માન લઈએ બરાબર. હવે એકવાર મતલબ કે 9.2 મળ્યું. હવે એકવાર y બરાબર 0 મૂકો તો y બરાબર 0 મૂકો 46/7 તો 6 પોઈન્ટ સમથિંગ થાય તો 6 પોઈન્ટ સમથિંગ અહીંયા આવે. જો 46/7 કરો અહીંયા આગળ તો 7 × 6 42 અને 42 એટલે 6 પોઈન્ટ સમથિંગ છે. તો મતલબ કે આ જે છે જ્યારે હું y બરાબર અહીંયા હું x બરાબર 0 મૂક્યું y બરાબર 0 મૂકું છું તો 6.3 કેવું બનશે 6.5 કે સમથિંગ બનશે 6.5 જેવું બનશે. તો 6.5 અહીંયા મૂકી દઈએ તો આ રેખા કે આમાંથી પસાર થશે આ મારી રેખા થઈ ગઈ કહેવાય બરાબર. અને આ જે છે એ મારું છેદબિંદુ થયું જેના યામ છે 3,5. તો આ થઈ ગઈ આલેખની રીત બરાબર. તો આલેખની રીતથી દાખલો કેવી રીતે ગણવો એ મેં તમને કરીને બતાવ્યો. આ બંને દાખલા જે છે એ મેં તમને આલેખની રીતથી કરીને બતાવ્યા. તો સ્વાધ્યાય 3.1 માં અત્યારે આપણે આટલું રાખીએ છીએ. હજુ આપણે કરીશું પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. તો આવો ફટાફટ. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.